ઠંડીની મોસમમાં મેથીવાળું વસાણું, મેથીનું શાક, મેથીના ગોટા કે મેથીના થેપલા, આ દરેક આઈટમ ખાવાની સારી જ લાગે. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ગુજરાતી રીતથી મેથીના થેપલા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. મેથીના થેપલા ખાતી વખતે કડવા ન લાગે અને એકદમ પોચા બને એ માટે લોટ બાંધવાની જ ખૂબી હોય છે. આ રેસીપીમાં ચોક્કસ માપ સાથે પરફેક્ટ રીતે લોટ બાંધશું એટલે થેપલા રૂ જેવા પોચા અને એકદમ સ્વાદિષ્ટ બને. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. થેપલા બનાવવા માટે 2 કપ ભરીને મેથી, જેને અમે મેથો કહીએ, એના પાન લીધા. ભાજીને સુધારી લીધી. ત્યાર પછી 4 થી 5 વાર પાણી વડે સારી રીતે ધોઈને કોરી કરી લીધી. હવે આ ભાજીમાં બિલકુલ પાણી નથી, તમે જોઈ શકો છો. એને ઝીણી કાપી લઈશું. મેથી બને એટલી ઝીણી કાપી લીધી. એને એક પહોળા વાસણમાં લઉં છું. એમાં અડધો કપ ભરીને ઘરનું જમાવેલું મોડું દહીં ઉમેરું છું. તમારે દહીંના બદલે છાશ લેવી હોય તો એ પણ આટલા જ પ્રમાણમાં લેવી. એમાં 1 ટીસ્પૂન ભરીને આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો ઉમેરું છું. તમારે લસણ વગરનો મસાલો ઉમેરવો હોય તો આદુ મરચાંવાળો મસાલો ઉમેરવો. મેથીના કડવા ટેસ્ટને બેલેન્સ કરવા એમાં 1 ટીસ્પૂન ભરીને દળેલી ખાંડ ઉમેરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. હવે એમાં 1 ટેબલસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન તીખું લાલ મરચું, 5 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. હવે આમાં અડધી ટીસ્પૂન શેકેલું જીરું પાવડર અને મોણ માટે 2 ટેબલસ્પૂન તેલ ઉમેરી ભાજી સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે મેથીમાં તેલ, મસાલા અને દહીં મિક્સ કરી લેવાથી એમાં જે કડવાશ હોય એ ઓછી થઈ જાય અને એમાં જે પાણીનો ભાગ હોય એ પણ છૂટો પડી જાય. એટલે જ્યારે લોટ બાંધીએ ત્યારે એમાં વધારે પાણી ઉમેરવાની જરૂર ન પડે અને આગળ જતાં લોટ ઢીલો ન પડી જાય. આ બધું સારી રીતે મિક્સ કરી લીધું. હવે આમાં 2 કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ અને 2 ટેબલસ્પૂન બેસન ઉમેરું છું. મસાલાવાળી ભાજી સાથે લોટ હલકે હાથે મિક્સ કરી લઈએ. પાણી ઉમેર્યા વગર બધું સારી રીતે મિક્સ કરી લીધું. તો હવે જરૂર પ્રમાણે આમાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરું છું, કારણ કે હવે આ લોટ બાંધવા માટે એમાં વધારે પાણી ઉમેરવાની જરૂર ન પડે. લોટ બાંધીને કેળવી લીધો. હવે એની ઉપર તેલવાળો હાથ ફેરવીને ગોળ કરી લઉં છું. પરોઠા માટે જેવો મીડિયમ સખત લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધ્યો. હમણાં 5 મિનિટ માટે લોટ ઢાંકીને સાઈડમાં રાખું છું અને આ લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું હતું. એમાંથી આશરે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું વપરાયું. આશરે 5 મિનિટ થઈ ગઈ માટે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને લોટને એકવાર કેળવી લઉં છું. ત્યાર પછી એના 2 ભાગ કરી એક ભાગ હાથમાં લઈને એમાંથી આવા મીડિયમ સાઇઝના લુવા કરી લઈએ. બધા લોટના આવા એક સરખા લુવા કરી લીધા. થેપલા વણવા માટે પાતળી વેલણ અને વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લીધો. હવે લોટનો એક લુવો કોરા લોટ વડે કવર કરીને પાટલી ઉપર મૂકું છું. એમાંથી રોટલી જેટલી સાઇઝનું પણ એનાથી થોડી જાડાઈમાં થેપલું વણી લઈએ. લોટ પરફેક્ટ બંધાયો હોય તો થેપલા આમ સરળતાથી વણી શકાય, જરા પણ મુશ્કેલી ન પડે. રોટલી કે ચપાતી કરતાં થોડી જાડાઈમાં થેપલું વણી લીધું. હમણાં એને એક પ્લેટમાં રાખું છું અને આ જ પ્રમાણે બાકીના થેપલા વણી લઈએ. આ જ લોટમાંથી મેથીની પૂરી કે ટ્રાયંગલ શેપમાં મેથીના પડવાળા પરોઠા પણ બનાવી શકાય. હવે આ વણેલા થેપલા શેકી લઈએ. એના માટે બીજી તરફ એક નોનસ્ટિક તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખું છું. તવી ગરમ થઈ ગઈ તો હવે એમાં થેપલા શેકવા મૂકું છું. તવીમાંનું થેપલું નીચેની સાઈડેથી હલકું અમસ્તું શેકાય ત્યાર પછી એને પલટાવી લઉં છું. થોડી સેકન્ડ પછી ફરી એને પલટાવીને એની ઉપર દેશી ઘી લગાવું છું.
એ જ પ્રમાણે બીજી સાઈડ પણ દેશી ઘી લગાવીને આ થેપલાની ઉપર હલકી ગોલ્ડન છાટ આવે ત્યાં સુધી એને શેકી લઈએ. થેપલા શેકવા માટે તમારે અહીં દેશી ઘીના બદલે તેલ કે બટર વાપરવું હોય તો વાપરી શકાય. ઠંડીની મોસમમાં મેથીના થેપલા દેશી ઘી વડે શેકીને બનાવવામાં આવે તો ખાવાના સારા લાગે અને એમાં પણ જો ઘરનું બનાવેલું શુદ્ધ માખણ કે દેશી ઘી હોય તો ખાવાની મજા પડી જાય. થેપલાની ઉપર ટવેઠા વડે પ્રેસ કરીને એની બંને સાઈડે ગોલ્ડન છાટ આવી ત્યાં સુધી એને શેકી લીધું. હવે એને તવીમાંથી ઉઠાવીને એક ડીશમાં મૂકું છું અને આ જ પ્રમાણે બાકીના થેપલા શેકી લઈએ. ઠંડીની મોસમમાં સવારના ટાઈમ પર ચાય સાથે આવા ગરમા ગરમ થેપલા હોય તો ખાવાની મજા પડી જાય. એકદમ સોફ્ટ અને સુપર ટેસ્ટી ગરમા ગરમ મેથીના થેપલા તૈયાર છે. થોડીવાર પછી થેપલા ઠંડા થયા તો પણ રૂ જેવા પોચા હતા. થેપલા સાથે ખાવા માટે કેરીનું મેથીયું અથાણું કે કેરીનો મુરબ્બો લઈ શકાય. એ ન હોય તો મનપસંદ ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. છોકરાઓને લંચ બોક્સમાં પણ આ હેલ્ધી નાસ્તો આપી શકાય. એકવાર થેપલા બનાવીને સારી રીતે ઠંડા થાય પછી એક ડબ્બામાં ભરી દઈએ તો 3 થી 4 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. આ રીતે મેથીના થેપલા તમે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછા જ પડશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.